આજના આ ચાણક્ય સ્કૂલના એન્યુઅલ ડે નિમિત્તે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મૃદુ અને મક્કમ પ્રમુખ, સતત બીજી વખત જેમની નિમણૂક કરી છે એવા દશરથભાઈ બારિયા સાહેબ, લુણાવાડા શહેર ભાજપના પ્રમુખ ઋષિરાજસિંહ, મારા સાથી કોર્પોરેટર મિત્રો જીગરભાઈ, રાકેશભાઈ, દીપકભાઈ તથા અરવિંદભાઈ, મનીષભાઈ, રાકેશભાઈ તથા ઉપસ્થિત અમિતભાઈ, સોનલબેન તથા પ્રાચીબેન તથા મીનાબેન અને કીર્તિબેન તથા મંચ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો, અહીંયા ઉપસ્થિત આ સ્કૂલના ટ્રસ્ટી દીપકભાઈ, આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ અને નાના ભૂલકાઓ, આ પ્રોગ્રામમાં એક જોવા મળ્યું કે નાના બાળકો એક સ્પીચ આપવા માટે જ્યારે સ્ટેજ પર આવે છે ત્યારે એમનું કોન્ફિડન્સ જોવા મળે છે. એ ખૂબ જ ગજબ છે. કારણ કે સ્ટેજ પર બોલવું ને એ આમ સીધું લાગે છે, પણ જ્યારે ઉપર આવે ને ત્યારે ઘણા પગ ધ્રુજી જતા હોય છે. જ્યારે નાના બાળકો ફૂલ કોન્ફિડન્સથી બોલે છે, એના પાછળ એમના શિક્ષકો અને એમના વાલીઓએ જે એમને મેન્ટલી અને ફિઝિકલી પ્રિપેર કર્યા છે એનો જ આ એક નમૂનો છે. બીજું, બાળકોમાં ખૂબ જ મેન્ટલી ડેવલપમેન્ટ જોવા મળે છે. આ બાળકો ખૂબ જ એક્ટિવ, ક્રિએટિવ છે. પણ સાથે સાથે હું સાહેબને એક વિનંતી કરું છું કે આ બાળકો ફિઝિકલી બી એટલા મજબૂત બને એના માટે સ્કૂલની અંદર સ્કેટિંગ, કરાટે એવી એક્ટિવિટી બી આપ ચાલુ કરશો. જેમ RSSમાં નાના બાળકને સમજતું થાય ત્યાંથી લાઠી ચલાવતા શીખવાડવામાં આવે છે, એ જ રીતે આપ પણ આપની સ્કૂલની અંદર એક મારું સૂચન છે કે નાના બાળકો માટે સ્કેટિંગ, કરાટે જેવી એક્ટિવિટી ચાલુ કરશો. આપની સ્કૂલ ખૂબ ખૂબ પ્રગતિ કરે, આપના બાળકો બી ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.